સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા પ્રાકૃતિક અંજીર ફાર્મ છે। અત્યારે ગઈકાલે વરસાદ સારો આવી ગયો છે, વાવાઝોડું, અને આ ફ્રૂટ હવે છેલ્લા રહેલા છે। ફાલ તો પૂરો થઈ ગયેલો છે, પણ ઉનાળુ પાક નથી આવેલો। અત્યારે આપણી વચ્ચે ખેડૂત મિત્ર ઉપસ્થિત છે, તો એમનો પરિચય લઈએ। શું નામ તમારું? મારું નામ છે યુવરાજસિંહ વાઘેલા। હું પાટણ જિલ્લામાં હારીજથી આવું છું। હારીજની બાજુમાં રવત ફાર્મ છે મારું, અને મારા પાસે અત્યારે 17,000 ખારેકના રોપા વાયેલા છે, જેની અંદર 7,000 ફિમેલ છે અને બાકીના મેલ છે। મેં આપનો વિડીયો યુટ્યુબ પર જોયેલો અને એના માર્ગદર્શન થ્રુ હું આપના ત્યાં આવેલો છું। સરસ। હું દિનેશભાઈને મળ્યો અને મને એમના તરફથી બહુ સારો પ્રોત્સાહન મળ્યો, અને અંજીર વિશે મને ઘણી બધી માહિતી મળી, પણ એના વિશે બી થોડું હું વધુ જાણકારી મેળવવા માગું છું। તો હું આપને એ પૂછવા માગતો હતો કે આ જે અંજીરનો પ્લાન્ટ છે, તો અમારા ત્યાં બિલકુલ ખારાશવાળી જમીન છે। ખારાશવાળી જમીન એટલે આપણે કાળોતરી જમીન જેને કહીએ છીએ, બરાબર। હા, એનું મેક્સિમમ TDS પોકે છે 4 થી 5,000 TDS બોરનું પાણી। અને જમીનની અંદર અમારા મોટા ભાગનું ખેતી થાય છે જીરું, કપાસ અને એરંડાની એવું। તો અમારા માટે અંજીર બિલકુલ નવું છે। તો હું આપને એવું પૂછવા માંગુ છું કે શું અંજીર અમારા ત્યાં એરિયામાં ખારાશવાળા પ્રદેશમાં થાય અને સક્સેસ થઈ શકીએ અમે? એમાં જુઓ, જમીન તમારી નિતાર શક્તિવાળી હોય, પાણી પકડી ન રાખતી હોય, તો એમાં અંજીર હાઈ ક્લાસ થશે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે। પછી જો ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય તો એના માટે તમારે અંજીર વાવી ન શકાય, એની અંદર મૂળજન્ય રોગ વધારે લાગે, બરાબર। તો એમાં તમારે એક તો બેડ બનાવીને કરો તો તમને થોડીક સફળતા મળે, પણ એ પહેલાં જેવું રિઝલ્ટ ના મળે। આપણે જે અત્યારે આમાં દેખાય છે એવું રિઝલ્ટ એમાં જોઈએ એવું ના મળે, કારણ કે અમારા ત્યાં જમીન છે અને પાણી શોષવાની ક્ષમતા બહુ જ ઓછી છે। તો એના કારણે જો આજે વરસાદ પડ્યો હોય તો 3 થી 4 દિવસ સુધી વરસાદનું પાણી જમીન સંગ્રહ કરી રાખે છે। પાણી એમાં ભરાયેલું રહે ખરા ટૂંકમાં, એમને? બિલકુલ। હા, તો એવી જમીનોમાં અંજીર વાવવું યોગ્ય નથી મારા હિસાબે, પણ એમાં તમે બેડ બનાવો, બરાબર, પાણીનો સર્વ કરી નિકાલ કરી દો તો એમાં પોસિબલ બની શકે। બરાબર। પણ ચીકાશવાળી જમીન હોય ને, કાળી માટી હોય, પાણી પકડી રાખતી હોય, તો એમાં અંજીર બરાબર જોઈએ એવું ના થાય। બીજું તમારું કઈ હોય તો કે? બીજું મારે એ પૂછવું હતું કે આની અંદર ઘણા બધા હું યુટ્યુબ પર ને એમાં જોયેલું છે કે મેં અમુક રોગો આવે છે કે એમાં, પણ જે પેલું મુંડાનું આવે છે એનું ઉપાય અને એને કઈ રીતે આપણે પ્લાન્ટમાંથી દૂર કરી શકાય? મુંડા અમારે બહુ આવે છે, પણ અમે પ્રાકૃતિક ખેતી કરી છે એટલે મુંડાની અમે કેમિકલ રાસાયણિક દવા યુઝ નથી કરતા। એની પણ દવા આવે છે, પણ અમે પ્રાકૃતિક ખેતીમાં શું છે કે ધતુરો, આકડો, લીમડો અને નીમ તેલ, આનું અમે 500 લીટરના ટાંકામાં દ્રાવણ બનાવીએ છીએ અને થડે અમે આપી દઈએ છીએ, ડ્રિન્ચિંગ કરી દઈએ છીએ, ડ્રીપ દ્વારા આપીએ છીએ, અને પંપથી અમે સ્પ્રે પણ કરીએ છીએ। બરાબર। પછી બીજું હું ખેડૂત મિત્ર તરીકે હું એવું પૂછવા માંગુ છું કે આપ જોઈ રહ્યા છો કે વચ્ચેની લાઈનમાં નિંદામણ કરેલું છે આપનું, હા, અને આ જે આ ઘાસ છે ને, હા, આને અમારે કોંગ્રેસ્યુ ઘાસ કહેવામાં આવે છે। બરાબર। તો આની અંદર પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોય છે, અને આ કડવું બહુ હોય છે ઘાસ। અચ્છા, તો હા, તો આ છોડ માટે, નેમેટોડ માટે, ફૂગ માટે આ ઘાસ બહુ ઉપયોગી છે, અને નાઇટ્રોજન માટે પણ આ ઘાસ સારું છે। અને અમારે પ્રાકૃતિક ખેતી છે એટલે અમારે આમાં ખડ અમે થવા દઈએ। તમે જો ખડ આમાં પુષ્કળ દેખાય છે તમને, પણ એનાથી અમને કોઈ નુકસાન નથી। આ જો આખું ખડ આજુબાજુ છે, પણ એને અંજીરને કોઈ, તો આ નિંદામણ તરીકે વચ્ચે, હા, અને આમ ધકતો તાપ હોય 51 ડિગ્રી સુધી તાપ વયો જતો હોય, તો એ સમયમાં આ ઘાસ સપોર્ટેબલ રહે। બરાબર છે। અને અંદર સજીવ ખેતીને હિસાબે પણ અંદરના જીવ છે, જમીનજન્ય જીવ છે, એનો પણ આપણને નાશ ન થઈ જાય, એ બે ફાયદા છે। બીજું કંઈ? હું ખેડૂત મિત્ર તરીકે બીજો આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે મેં આપનું ફાર્મ સરસ લાગ્યું અને આપની માહિતી બી મને સંતોષકારક હતી, પણ હું એવું બીજું પહેલી વખત જ મેં અંજીર જોયેલા છે અને આપના ફાર્મ જ મેં જોયા, બટ અહીંયા ભાગમાં આપણે જોઈ શકીએ છીએ, ભાગમાં આપણે કેમ અંજીર નથી જોઈ શકતા? હા, એમાં શું છે, જો આ પાકની છેલ્લી ડાળી ઉપર અત્યારે તમને, બરાબર, તો આ આખી ડાળીમાં અંજીર ભરેલા હતા। તમે 1.5-2 મહિના પહેલાં આવ્યા તો ફેબ્રુઆરી માર્ચમાં અંજીરની ભરી હતી। અચ્છા, આમાં બધે
આખી ડાળીમાં અમારે 18, 20, 22 અંજીર એક ડાળીમાં હતા. જેટલી ડાળી છે એમાં 20 જેવા અંજીરો આમાં હતા ટોટલ. તો આપને મેં જણાવ્યું એ પ્રમાણે હું રિપીટ કરું છું, વાડી છે અને ખારું પાણી છે. હું આપના ત્યાંથી જ છું. તો કયો સમય છે અંજીર વાવવા માટે? જુલાઈ, ઓગસ્ટ વાવેતર કરી શકો. 2 વરસાદ થયા પછી તમે વાવેતર કરી શકો અને ઓગસ્ટ ને એટલે તમારે ચાલુ થઈ જશે. અને ખેડૂત પ્રમાણે પાક લેવો યોગ્ય છે? નહીં, પહેલો પાક લેવાનો નથી, કારણ કે છોડનું ડેવલપિંગ છે. બરાબર. આ 45 વર્ષની સેલ્ફ લાઈફ છે છોડની. બરાબર. તો પહેલો પાક તમે નિષ્ફળ કરી નાખો તો છોડનું ડેવલપિંગ એનું બરાબર પરફેક્ટ આવી જાય. પરફેક્ટ થઈ શકે છે કે આપણે એનો વિકાસ જોઈ શકીએ. હું દરેક મારા ખેડૂત મિત્રોને હું એક વિનંતી કરું છું કે આપ જો અંજીર વિશે થોડી બી હોવ અને વધારે માહિતી જાણવા માંગતા હોવ તો અહીંયા અમરેલીની બાજુમાં મોટા આકાશભાઈના ત્યાં આવો અને એક ખેડૂત તરીકે આવો. અને દિનેશભાઈ ખેડૂત તરીકે દરેકને સાચી સલાહ આપે છે. તો મારા દરેક ખેડૂત મિત્રને વિનંતી છે કે એક વખત અંજીરમાં જો ઇન્ટરેસ્ટ હોય આપને તો એક ભાઈના ત્યાં આવો અને અંજીરની જાણકારી લો. મને એમને બધી જ પૂરી માહિતી મને એમને આપી, તો એમને હું દિલથી થેન્ક યુ કહેવા માગું છું. આજે ખૂબ ખૂબ આભાર. હવે તમે ત્યાં પાટણ વિસ્તારથી તમે આવ્યા, ત્યાં દૂરથી જોવા આવ્યા. અમારા ત્યાં મંત્રી છે એ પણ ગરમીમાં આવી ગયા, 1:30 વાગ્યા સમયમાં ઉનાળામાં. મિનિસ્ટર MLA હતા દિલીપજી ઠાકોર અહીંયા આવી ગયા. બરાબર. એની દીકરી અમે પણ હતા અહીંયા સાથે આવેલા. પણ આપની માહિતી બહુ સંતોષકારક લાગી અમને. અને જે બી ખેડૂત તરીકે જે અત્યારે કેવું છે તેની પ્રોપર નથી. અમુક મેં સર્ચ કર્યું છે, ગૂગલ પર સર્ચ કર્યું છે, અમુકના પ્લાન્ટ બહુ છે બટ ફ્રૂટ એકદમ નાના હોય છે. હા, તો હું એનું જાણી શકું છું કે એવા પ્લાન્ટ ખરાબ આવતા હશે કે શું હશે? વેરાયટીમાં જો તમે સફળ થવું હોય તો વેરાયટીની ચોઈસ પરફેક્ટ કરો. બરાબર. તો તમે સફળ 100% થશો. નર્સરીમાંથી લઈને ખબર વગર દેશો તો રોપામાં શું છે, ફ્રૂટ આવ્યા પછી જ તમને ખ્યાલ આવશે કે આ ક્વોલિટી કઈ છે. તો ક્વોલિટી રોંગ આવી ગઈ તો તમે શકો. તમારે જે વાવવું છે એનું આવી ગઈ બીજી, તો એમાં તમારું એમાં નહીં મળે. અમારે એક બાડમેર છે, એક ભાવ છે, અમારે રાજસ્થાનમાં બાડમેર છે. ત્યાં એક ખેડૂત હતા અને ભાવનગરમાં એક ખેડૂતે વાવેલા 2017માં. તો એમના એક ખાલી આંગળીના વેટ અંજીર થાય અને ખરી જતા હતા. એટલે અહીંયાથી ફ્રૂટ પડી જાય. હા, પડી જાય પાયકા પહેલા. હવે એને અંજીર કાઢવા પડ્યા ભાવનગર. હું આ વસ્તુ હું દરેક ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે આપ જ્યાંથી બી લો અને જેવા બી રોપા લો તો દરેક મિત્રને ખાસ વિનંતી છે કે જે બી લો એ અંજીર ચેક કરીને લો. ક્વોલિટી વિચારો કે ફ્રૂટ કેવું થશે. અને કોઈ બી વેપારીના કે કોઈ બી બહારના માણસના વાતોમાં નહીં આવવાનું. પહેલા એમનું વિચારો, એમને પૂછો કે અંજીરની ખેતી કઈ રીતે થાય, એનું ફ્રૂટ કેવું આવશે ને કેટલા ટાઈમમાં આવશે. અને હું એવું માનું છું કે પોસિબલ હોય કે ના બી હોય, કદાચ એમના પાસેથી લખાણ લો કે મારું ફ્રૂટ ખરાબ આવ્યું કે નર્સરી વાળા ખરાબ આપ્યું. હું એવું નથી કહેતો કે જાણી જોઈને આપ્યું જ છે, બટ ખરાબ આવી ગયું છે. અને તમારા ત્યાંથી આપે વાત કરી એવું ભાવનગર વાળાના જોડે થયું કે ફ્રૂટ નાનું હોય ને ખરી જાય, તો દરેક મિત્રને વિનંતી છે કે દરેક રોપા ચેક કરીને લેવા. ઓકે. આમાં જો અત્યારે તમે આવ્યા તો આ ફાર્મમાં તમે જે વેરાયટી જોઈએ તો એ જે અમે આ જ વેરાયટી આપીએ, એમાં અમે રોંગ વેરાયટી ન આપીએ. બરાબર. હવે નર્સરીવાળામાં પ્રોબ્લેમ શું થાય, તમારી પાસે રોપા ન હોય તો બીજેથી લાવીને દઈ દે. તો એને ન ખબર હોય કે કયા છે ક્યાં છે. તમારી પાસે 5000નો ઓર્ડર આપ્યો હોય તો એમની પાસે એ ગમે ત્યાંથી લઈ આવ્યા હોય જે તે સમયે, તો એમાં રોંગ આવી ગયું હોય તો નર્સરીવાળાને પણ ખ્યાલમાં ન હોય અને તમને આપી દે. હા, એટલે એમાં જ્યારે અંજીર આવે ત્યારે જ ખબર પડે. ત્યારે ખેડૂતે કેવડો ખર્ચો કર્યો હોય. એક તો રોપાનો ખર્ચો, વાવવાનો ખર્ચો, પછી ઉગે ને અંજીર આવે અને પછી જો બીજું આવી ગયું હોય તો એ ખેડૂતને તો સીધું તકલીફ થઈ જાય ને. ઓપ્શન જ ના રહે. હા, એટલે એવું ના થાય એના માટે આપણે ખાતરીબંધ વેરાયટી, તો તમે જે વાવવા તમે પસંદ કરી છે એ જ વેરાયટી તમને મળે ક્યારેક એમાં ઉત્પાદન લઈ શકો એમ. અને બીજું હું એવું બી કહેવા માગું છું કે આપ જ્યારે બી ત્યાં એમના ત્યાં
એમને બહુ જ વેરાયટી કરી છે. અંજીરમાંથી જેટલી બી પ્રોડક્ટ બનતી હોય એમને બધી પોસિબલ પ્રોડક્ટ બનાવી છે અને એ અત્યારે સેલ બી કરે છે. હું દરેક કહું છું કે આપ જ્યારે બી આવો તો એમના ત્યાંથી અંજીરનું જામ છે, એનું પલ્પ છે, એનું ડ્રાય અંજીર છે, પછી ડ્રાય અંજીરમાં બી 3-4 વેરાયટી મેં જોઈ. અને તમે ડ્રાય અંજીર ખાધું, તમને કેવો લાગ્યો? મને આપનું અંજીર બહુ સારું લાગ્યું. થી લઈને આપણે ખાઈએ છીએ ઘરે, પરફેક્ટ એનો ટેસ્ટ બી એવો આવે છે અને એના કરતાં હું એવું માનું છું કે આપનું સુગર લેવલ એના કરતાં સારું છે. હા, નેચરલ હતું, એમાં કોઈ અમે આર્ટિફિશિયલ એડ કરેલું Natural તો નથી. છે દિનેશભાઈ, પણ હું બીજું એવું કે મેં આપનું જે ફ્રૂટ આપે, જે મને ખવડાવ્યું અંજીર, એમાં પરફેક્ટ જે આપણે નથી કહેતા ગળપણનું પ્રમાણ, પરફેક્ટ એમાં મને જોવા મળ્યું. સરસ. તમે ત્યાં સુધી પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. 9825943531 સમર્પણ અંજીર ફાર્મ.